હલો ગાઈઝ, લોકો અહીંયા જર્મની આવવા માંગે છે. વાંધો નહીં, આવો. પણ મને મેસેજ કરીને તમે કહો ઓલામાં કેવું, આમાં કેવું, ઓલી જોબમાં કેવું, બધી જોબમાં સારું જ છે. પેલા ઇન્ડિયાથી જર્મની તો આવો તમે, બધી વસ્તુ થઈ જાય. અને ઘણા એવા છે કે 6 મહિનાથી આ જોબ નથી મળતી. મોટા મોટા સિટીમાં થોડુંક કેવું આવે. હું જ્યારે ઇન્ડિયાથી જર્મની આવી ને તો મને 3 મહિના મને જોબ નથી મળી. પછી મેં ગોતવાનું શરૂ કરી હતી. પણ તમે અહીંયા આવો ને એકાદો 2-3 મહિના તો સેટ થતા જ વાર લાગે. એટલે 3 મહિના પછી તમારે જોબ સ્ટાર્ટ કરવાની. એ જોબ ગોતવા હાટું આપણી એપ્લિકેશનો છે સ્પેશિયલ મજૂરી માટે. ઇન્ડીડ, જોબ વેલી, જેન જોબ, job.com એ કરીને ઘણી બધી એપ્લિકેશનો છે. અને લોકો અહીંયા કરે જ છે એટલે તમને ખબર પડી જાય. પણ એના હાટું ઇન્ડિયાથી અહીંયા આવવું પડે. એટલે અહીંયા પોગો પછી વિચારવાનું હોય ને. ઇન્ડિયાથી એટલું ટેન્શન ન લો, અહીંયા આવીને હજી ટેન્શન ઘણા છે. રહી વાત પ્રોફેશનલ મજૂરીની, એના માટે આપણે એક એપ્લિકેશન છે લિંક્ડઇન, બેસ્ટ જ છે. એની અંદર પહેલા તો આપણું પ્રોફાઇલ સેટ કરવાનું, પછી આપણે પાસ્ટમાં શું કર્યું ને એ લખવાનું. બ્રેકઅપ નહીં હો, એ તો મજાક યાર. પણ એવી રીતે પ્રોફાઇલ આખું સેટ કરવાનું એટલે લિંક્ડઇનની પ્રોફેશનલ મજૂરી મળી જાય. પણ જર્મન આવડતું હોય ને તો વધારે મળી જાય છે, કેમ કે આ જર્મની છે. અને હજી એક લોકોને કન્ફ્યુઝન કે હું સ્ટુડન્ટ વિઝા ઉપર આવી છું કે ડિપેન્ડન્ટ. તમને હું ડિપેન્ડન્ટ દેખાવ છું? હું ગોતું છું કોઈક ડિપેન્ડન્ટ આવે એવું.